આપણે ગયા લેક્ચરે મૂડી માળખાના આંતરિક પરિબળો ભણ્યા હતા. આજે મૂડી માળખાના બાહ્ય પરિબળોની વાત કરીએ છીએ. આમ તો આંતરિક પરિબળો ચલાયા હશે ત્યારે કદાચ આપણે બાહ્ય પરિબળો જે છે એનું સૂત્ર તમને કીધું જ હશે કદાચ, અને કીધું ન હોય તો અત્યારે પણ તમે લખી શકો છો. પહેલા પ્રશ્ન યાદ રાખજો. પ્રશ્ન છે મૂડી માળખાના બાહ્ય પરિબળો. ચલો હવે આની અંદર ડિસ્કસ કરીએ. તો સૂત્ર આપણે લખી શકીએ મુ મુક્કાના ના શબ્દ વધારો. મુ મુક્કાના ના શબ્દ વધારાનો વીસ કરવેરા ભરશે. 20 કરવેરા ભરશે. ભરશે શબ્દ વધારો. પહેલો મો એટલે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. બીજો મો એટલે મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. પછી મુક્કા તો મૂડી પડતર અને કા એટલે કાનૂની નિયંત્રણ. ના શબ્દ વધારાનો 20 વી ઉપરથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો, સ ઉપરથી સંસ્થાકીય રોકાણકારો અને કરવેરા ભરશે તો કરવેરાની નીતિ. હવે આપણે ભણીએ છીએ મૂડી માળખાના બાહ્ય પરિબળો. બાહ્ય પરિબળો આમ છે અસર કરતા બાહ્ય પરિબળો. હવે અસર બે રીતે કરે. એક સારી અસર હોય અને એક ખરાબ અસર. હવે જો સારી અસર હોય તો આપણને બધાને ખબર છે, તો એ હકારાત્મક કહેવાય, અને ખરાબ અસર તો એ નકારાત્મક કહેવાય. ધ્યાન આપજો. હવે પહેલું ભણીએ છીએ મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ કે જો મૂડી બજારમાં મંદીનું વાતાવરણ હોય, આપણને બધાને ખબર મૂડી બજારમાં જો મંદીનું વાતાવરણ હોય ત્યારે રોકાણકારો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેરમાં રોકાણ કરી સ્થિર વળતર મેળવી શકે છે. એક આ વસ્તુ મગજમાં ફિટ કરી દેજો કે તમને ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર એની અંદર સ્થિર વળતર મળે. એમાં તમારે નુકસાન જવાનો ભય ના હોય. કદાચ તમે 11મા બીએમાં ભણ્યા જ હશો કે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર આમાં નિશ્ચિત દરે તમને વળતર મળે. કંપનીને નફો થાય કે નુકસાન જાય, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર જેને ખરીદ્યા હોય એને પૈસા મળે અને મળે. પહેલો અધિકાર એ લોકોને જ પૈસા મેળવવાનો છે. રોકાણ કરી સ્થિર વળતર મેળવી શકે. કારણ કે મંદી હોય એટલે નક્કી નહીં. કંપની ઘણી વખત વધારે પડતી મંદી આવી હોય તો કંપની બંધ થઈ જાય, પણ ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર હોલ્ડરોને પૈસા આમાં મળે છે. અને જો મૂડી બજારમાં તેજીનું વાતાવરણ હોય, હવે તેજી હોય એટલે ઊંચું ડિવિડન્ડ મેળવવા ની અપેક્ષા ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું રોકાણકારો પસંદ કરે છે. કારણ કે તેજી હોય એટલે આપણે બધાએ સમજી જ લેવાનું કે લોકો વધુ ડિવિડન્ડ મેળવવા માટે ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું રોકાણ કરશે. એટલે મંદી હોય તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર, કારણ કે એમાં સ્થિર વળતર હોય. જ્યારે તેજી હોય તો એમાં તમે જો તેજી પ્રમાણે જેવી તેજી એવું તમને ડિવિડન્ડ મળે. આમાં સ્થિર નહીં, અસ્થિર હોય. એટલે રોકાણકારો આમાં વધારે પસંદ કરશે. આ મૂડી બજારના પ્રવર્તમાન વલણો ઉપર મૂડી માળખાની રચના થાય છે. આ મૂડી બજારના પ્રવર્તમાન વલણો ઉપર મૂડી માળખાની શું થાય છે? રચના થાય છે. ચલો આગળનો ટોપિક કીધો છે મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. હવે વ્યાજનો દર આવ્યો કે જો મૂડી
બજારમાં વ્યાજના દર ઊંચા હોય, વ્યાજના દર ઊંચા હોય તો ઉછીના નાણાં પર વધુ વ્યાજ ચૂકવવા કંપની માટે બોજારૂપ બને છે. આપણને ખબર, જો બજારમાં વ્યાજના દર ઊંચા હોય તો આપણે કઈ પૈસાના વ્યાજે ઓછા લેવાય. તે કંપની પણ એ જ વસ્તુ કરે છે કે વધુ વ્યાજ ચૂકવવા કંપની માટે બોજારૂપ બને છે. તો આ સમયે કંપની શું કરશે? તો આ સમયે કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરે છે. ઇક્વિટી શેર બહાર પાડશે અને બજારમાંથી પૈસા મેળવશે. આનાથી ઉલટું, જો મૂડી બજારમાં વ્યાજના દર નીચા હોય, વ્યાજના દર નીચા છે તો ભાઈ ઇક્વિટી શેર બહાર નહીં પાડે, તો ત્યાં કંપની નાણાં મેળવવા માટે ડિબેન્ચર દ્વારા ભંડોળ પ્રાપ્ત કરે છે. યાદ રાખજો ખાસ કે મૂડી બજારમાં વ્યાજના દર ઊંચા હોય તો ઇક્વિટી શેર, નીચા હોય તો ડિબેન્ચર. આગળ તેજી મંદી, મંદીમાં ડિબેન્ચર, પ્રેફરન્સ શેર, તેજીમાં તો તેજીની અંદર આપણે કીધું હતું ઇક્વિટી શેર. સેમ એવો જ ટોપિક આપણે પાંચમો પેલા ટોપિક જોઈએ છે, કરવેરા નીતિ. સેમ એવો જ પોઝિશન છે કે જો કરવેરાનું પ્રમાણ ઊંચું હોય ત્યારે કંપની ડિબેન્ચર બહાર પાડવાનું પસંદ કરે છે. આ યાદ રાખજો. જેમ આપણે તેજી મંદીમાં વાત કરી, વ્યાજમાં વાત કરી, હવે ટેક્સમાં કરવેરા, કે જો કરવેરાનું પ્રમાણ ઊંચું હોય ત્યારે કંપની ડિબેન્ચર બહાર પાડવાનું પસંદ કરે છે. ફરીથી યાદ રાખજો, મંદી હોય તો ડિબેન્ચર, પ્રેફરન્સ શેર, કારણ કે સ્થિર વળતર મેળવવા. તેજી હોય તો ઇક્વિટી શેર, કેમ? ઊંચું ડિવિડન્ડ મેળવવા. વ્યાજના દર ઊંચા હોય તો વ્યાજ બોજારૂપ બનતું હોવાથી ઇક્વિટી શેર બહાર પાડે, અને વ્યાજના દર નીચા હોય તો ઓછા વ્યાજે ભંડોળ મેળવવા ડિબેન્ચર બહાર પાડે છે. સેમ એવું કરવેરા નીતિ, કે જો કરવેરાનું પ્રમાણ ઊંચું હોય ત્યારે કંપની ડિબેન્ચર બહાર પાડવાનું પસંદ કરે, અને આવા ડિબેન્ચર પર ચૂકવાતો વ્યાજ, હવે તમે ડિબેન્ચર બહાર પાડો અને ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવાય, અને આ જે પણ વ્યાજ ચૂકવો છો એ તમને કરવેરાની આવકમાંથી પાછું કપાત તમને રિટર્ન મળે છે, મજરે પાછું મળે છે. ટેક્સ ભરતા હોય, રિટર્ન ભરતા હોય એની અંદર. અને તેવી જ રીતે ડિવિડન્ડની રકમ, હવે ધારો કે ડિવિડન્ડની રકમ જે છે, બરાબર, એ આવક તરીકે કર મુક્ત હોય ત્યારે રોકાણકારો આ લાભ મેળવવા ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરે. પણ ક્યારે? જ્યારે કરવેરાનો દર નીચો હોય, બરાબર, જ્યારે કરવેરાનો દર નીચો હોય ત્યારે શું કરે છે? તો ડિવિડન્ડની રકમ, ત્યારે ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ થાય, કારણ કે ત્યારે ઇક્વિટી શેર પર ડિવિડન્ડની રકમ મળે. આ ડિવિડન્ડની રકમ આવક તરીકે કર મુક્ત હોય ત્યારે રોકાણકારો આ લાભ મેળવાય છે. યાદ રાખજો ખાસ કે ડિવિડન્ડની રકમ કર મુક્ત હોય તો જ રોકાણકારો આ લાભ મેળવવા ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરે. પણ કરવેરાનો દર ઊંચો હોય ત્યારે એ ડિબેન્ચર બહાર પાડે અને ડિબેન્ચર ઉપર વ્યાજ ચૂકવવું પડે, અને આ વ્યાજ ફિક્સ જ છે, આવકમાંથી કપાત તરીકે મજરે મળે છે. ચલો, પહેલો, બીજો અને પાંચમો મુદ્દો વાંચી નાખવાનો, પછી હવે થોડું અલગ પડશે.
ચલો વચાઈ ગયું હોય તો આવી જાઓ પાછા ત્રીજા નંબરના ટોપિક ઉપર. પહેલો બે ચાલી ગયા પછી મૂડી પડતર. મૂડી પડતર એટલે જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. આપણે જે જામીનગીરીઓ નામ પાછા આવડવા જોઈએ, પણ ઘણા લોકોને જામીનગીરી નામ જ નહીં આવડતા. ચેપ્ટર પતવા આવ્યું પણ જામીનગીરીમાં ખબર નહીં પડતી હોતી. આજે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરી, અનામતો, લોન ભંડોળ, આ બધી જામીનગીરી જ કહેવાય. અને આ બધી મૂડી પડતર. પણ આ સામે જે જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ હોય એમને બહાર ન પડે. એના માટે ખર્ચ કરવો પડે, ઘણી બધી પરમિશનો લેવી પડે, તઈએ બહાર પડે જામીનગીરી. અંદર કીધું છે મૂડી પડતર એટલે જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ. કે કંપનીએ વિજ્ઞાપન પત્ર, બાહેધરી કમિશન, દલાલી વગેરે જેવા ખર્ચ ચૂકવવા પડે. આ બહાર પાડવા માટે આ બધા ખર્ચ કરવા પડે. અને આ ખર્ચા જેમ વધુ હોય તેમ મૂડી પડતર પણ વધુ. તેથી કંપની ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ બહાર પાડવાની સરખામણીમાં ઓછા ખર્ચે જોવા મળે છે. તમે જો ઇક્વિટી શેર જે છે એને બહાર પાડવાનો ખર્ચો સૌથી વધારે, જ્યારે એની સરખામણીમાં ડિબેન્ચર જે છે કે અન્ય જામીનગીરીઓ જે છે એની બહાર પાડવાનો ખર્ચ ઓછો થાય. અહીંયા કીધું છે એક આ ખાસ સમજો. તેથી કંપની ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ બહાર પાડવાની સરખામણીમાં ઓછો ખર્ચ જોવા મળે છે. એટલે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચો કંપનીને કેવો છે? ઓછો. કે કંપની કે અન્ય જામીનગીરીઓ બહાર પાડવાની સરખામણીમાં ખર્ચ ઓછો જોવા મળે છે. જેમાં ખર્ચ ઓછો થતો હોય એવા ખર્ચા કંપની કરે છે. ચલો આગળ કીધું છે કાનૂની નિયંત્રણ. કે ભારતમાં નાણાકીય બાબતોમાં આરબીઆઈ, સેબી અને કંપની ધારાની વિવિધ પ્રકારની જોગવાઈઓ ના નિયમો ધ્યાનમાં લેવા પડે છે. આપણને ખબર છે કાનૂની નિયંત્રણો તો નાણાકીય બાબતોમાં તમને 3 વસ્તુ આપી છે. એક તો આરબીઆઈ, સેબી અને કંપની ધારા. આ ત્રણેના વિવિધ પ્રકારની જોગવાઈઓના નિયમો ધ્યાનમાં લેવા પડે છે. અને આ નિયમોને ધ્યાનમાં લઈને જ તમે આગળ કામગીરી થતી હોય છે. અહીંયા એ જ કહેવા માંગે છે કે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીઓ ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડે છે. કોઈ પણ નવી કંપની હોય ત્યારે નવી કંપનીએ મૂડી ભંડોળ મેળવવા માટે ઇક્વિટી શેર ફરજિયાત બહાર પાડવા પડે છે. તમે હમણાં જ જોયું હશે કંપની શરૂ થઈ જેનું નામ હતું બર્ગર કિંગ. એને પણ પોતાના અત્યારે ઇક્વિટી શેર પેલા બહાર પાડી દીધા છે. બરાબર, એટલે ધ્યાન આપજો ખાસ. ચલો આગળ કીધું છે સંસ્થાકીય રોકાણકારો. હવે સંસ્થાકીય રોકાણકારો એટલે દેશની વાત કરીએ કે દેશની સંસ્થાઓ. દેશમાં ઘણી બધી સંસ્થાઓ જેમ કે વીમા કંપનીઓ, બેંકો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની નાણાકીય સંસ્થાઓ વિવિધ નિયમો અને શરતોને આધીન રહીને શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરે છે. જે નીતિ નિયમો હોય એ નિયમોનું પાલન કરીને આ બધા જ લોકો શેર કે ડિબેન્ચરમાં શું કરતા હોય છે? ઇન્વેસ્ટ કરતા હોય છે. આ માટે મૂડી માળખું તૈયાર કરતી વખતે ધારો જ્યારે મૂડી માળખું તૈયાર થાય, આ કંપનીઓ જે આ બધી સંસ્થાઓ જે છે એનું ઇન્વેસ્ટ બજારની અંદર વધારે હોય છે. તેથી આ લોકોએ શું કામ આપણી કંપનીમાં ઇન્વેસ્ટ કર્યું છે, શું કામ રોકાણ કર્યું છે, તો એના વલણો અને શરતોને વિચારવી જરૂરી છે. કારણ કે એ લોકોએ ઇન્વેસ્ટ કરોડોમાં જ કર્યું હોય તો શું કામ કર્યું છે, તો એને ધ્યાનમાં રાખીને આપણે મૂડી માળખું તૈયાર કરવું જોઈએ. એટલે કે એ રીતે આપણે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચરને બહાર પાડવા જોઈએ. આગળ કીધું છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો. કે વિદેશી રોકાણકાર સંસ્થા એટલે
વ્યાખ્યા આપી છે વિદેશી રોકાણકાર સંસ્થા એટલે તો જેની સ્થાપના અને નોંધણી ભારત બહાર થયું. સ્થાપના અને નોંધણી ક્યાં થઈ હોય? ભારતની બહાર. અને તેનો ઉદ્દેશ શું હોય? ભારતના મૂડી બજારમાં રોકાણ કરવા કે ઇન્વેસ્ટ ભારતમાં કરવું છે. સ્થાપના નોંધણી વિદેશમાં થઈ છે. તો પછી આવી જે સંસ્થા છે જેને ભારતના મૂડી બજારમાં ઇન્વેસ્ટ કરવું છે, તો આવી સંસ્થાઓને પહેલા સેબી સમક્ષ, સેબીનું ફૂલ ફોર્મ તો આવડે છે ને? હા, સેબીનું ફૂલ ફોર્મ આવડતું ને આપણે સેબી સેબી કરતા. ચાલો, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, આ સેબીનું ફૂલ ફોર્મ છે ને આ સેબી સમક્ષ નોંધણી કરાવવી જરૂરી છે કે આ જે વિદેશી સંસ્થા છે જેને ભારતમાં મૂડી બજારમાં ઇન્વેસ્ટ કરવું છે, તો એને સેબી સમક્ષ નોંધણી કરાવવી પડે છે. અને એ નોંધણી થઈ જાય પછી જ આવી સંસ્થાઓ ભારતીય કંપનીના શેર, ડિબેન્ચર ખરીદી શકે છે. કારણ કે જ્યારે નોંધણી થાય ત્યારે સેબી બધી જાણશે, માહિતી જાણકારી મેળવશે અને જો એવું લાગશે તો જ એને ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે. અને મંજૂરી આપ્યા પછી જ એ ખરીદી શકે છે. એટલે કે નોંધણી પર થઈ ગયા પછી જ એ ખરીદી કરી શકે છે. ચાલો, આ આપણા બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પણ અહીંયા પૂરા થઈ ગયા. ચલો વાંચી નાખો, પછી આગળ નવા પ્રશ્નો તરફ આગળ વધીએ છીએ.
ચલો વચાઈ ગયું હોય તો નવા પ્રશ્નની વાત કરીએ. નવો પ્રશ્ન છે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. ચલો એની અંદર કુલ કાર્યશીલ મૂડી અને આ કાર્યશીલ મૂડીમાં તો આપણે ધ્યાન આપજો. આમ તો આ બંને મુદ્દા જે છે, તફાવત જે છે, આપણે આગળ ભણીના એના ઉપરથી જ બનેલો છે. પણ અમુક મુદ્દા સમજી લઈએ. બરાબર, જેમ કે કુલ કાર્યશીલ મૂડી તો આપણે આગળ ભણીને જાય. કુલ કાર્યશીલ આવે એટલે રોજબરોજના ખર્ચા ચૂકવવા માટેની મૂડી. તો કુલ કાર્યશીલ મૂડી એટલે તો ચાલુ મિલકતો જેવી કે લેણી ઊંડી, દેવાદારો, બેંક શિલ્લક, માલનો સ્ટોક, રોકડ વગેરેનો સરવાળો. અને ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે તો ચાલુ મિલકતો, આ જે બધી ચાલુ મિલકતો જે છે એમાંથી ચાલુ જવાબદારી માઇનસ કરો. એટલે અંદર કીધું છે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારી. ચલો તરલતાની સ્થિતિની વાત કરીએ તો ધ્યાન આપજો. એની અંદર આપણને એવું કીધેલું છે કે આ ખ્યાલ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતું નથી. કારણ કે કુલ હોય એટલે તરલતાથી ના દર્શાવે. કારણ કે આપણને ખબર એમાંથી હજી ખર્ચા બાદ કરવા પડે. ખર્ચા બાદ કરો પછી જ આપણને સાચી તરલતા મળે. પછી સામે કીધું છે ચોખ્ખી કાર્યશીલ મૂડી તો કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવે છે. કેમ? કારણ કે એમાં ખર્ચા એટલે બધી જવાબદારી માઇનસ થઈને પછી વધે છે. નાણાકીય સ્થિતિ તો કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો આનાથી ખ્યાલ નથી આવતો. કેમ? કારણ કે આની અંદર કુલ છે. કુલ હોય એટલે ખર્ચા બાદ કરવાના બાકી છે. ચોખ્ખી હોય એટલે ખર્ચા બાદ થઈ ગયા હોય એટલે કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. આપણે આગળ પ્રશ્ન ભણ્યા હતા એમાં આ કીધું હતું કે ધારો કે તમે કોઈ કંપનીમાં નોકરી કરો છો અને નોકરીનો પગાર 15,000 ધારો કે છે. તો એ 15,000 તમારી કુલ આવક કહેવાય. ચોખ્ખી આવક કોને કહેવાય? તો એ 15,000 મેળવવા માટે તમે જેટલા ખર્ચા કર્યા હોય એ બધા માઇનસ કરો અને માઇનસ કરીને જે વધે લે એને ચોખ્ખી તમારી આવક કહેવાય. દૂધની ડેરી વાળો રોજ 50,000 નું દૂધ વેચી નાખતો હોય, બરાબર, પણ એની કુલ આવક કહેવાય. પણ એમાંથી એને બધા ખર્ચા બાદ કરીને છેલ્લે વધે એ જ એની ચોખ્ખી આવક કહેવાય. ધ્યાન આપજો ખાસ. માપદંડ કંપનીની નાણાકીય પરિસ્થિતિનો માપદંડ તરીકે આ ખ્યાલ ઉપયોગી નથી. કારણ કે આનાથી આપણને સાચું કઈ માહિતી ના મળે. ધારો કે આપણે કોઈ મકાન રાખવું છે તો આપણે કહીએ 50,000 આપણે કમાઈએ છીએ. ચલો મકાન રાખી લઈએ. કદાચ લોન લઈએ તો લોનમાં આપણે ચિંતા નહીં, 50,000 તો કમાઈએ જ છીએ. પણ તમે 50,000 કમાવો છો, સામે દર મહિને તમારે 40-45,000 તો ખર્ચો થઈ જાય, બચત 5,000 થાય. તમે લોન લેવા જાઓ તો લોનનો હપ્તો કઈ રીતે ભરશો? બચત જ તમારી 5,000 છે. કુલ ઉપરથી તમારે સાચી ડિસિઝન ના લઈ શકાય. એટલે નાણાકીય પરિસ્થિતિના માપદંડ તરીકે આ ખ્યાલ ઉપયોગી નથી. કંપનીની નાણાકીય પરિસ્થિતિના માપદંડ તરીકે આ જ ખ્યાલ કે ચોખ્ખી આવક ઉપરથી જ ખબર પડે. એટલે 5,000 કમાય તો 5,000 થી જ ખબર પડે કે મકાન રખાય કે ન રખાય. કે આપણી બચત 5,000 છે. કમાઈએ તમે ભલે 50,000, પછી વધે છે કેટલા? તો 5,000. તો 5,000 થી આપણે મકાન રાખવું કે ના રાખવું એની સાચું ડિસિઝનનો ખ્યાલ આવશે. ચલો બાકીના મુદ્દા ચોપડીમાંથી વાંચો. એના એ જ મુદ્દા છે ને આપણે આગળ ભણાયેલા છે એના ઉપરથી બનેલા છે. ચલો જે મુદ્દામાં ખબર ન પડે એ મને કહેજો. બરાબર, પેલા 4 મુદ્દા વાંચી નાખો પછી આગળના. આગળના ચોપડીમાંથી વાંચવાના કીધા હો મેં. એટલે વાંચવાના તો એ છે જ.